આપણા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર આમોદરાથી કુંડવાડાથી સુજલામ સુફલામ કેનાલ આ વિસ્તારમાં આવેલી છે. સુજલામ સુફલામ નથી, એ પેલો આ ડ્રાય વિસ્તાર હતો અને આ બાજુના ખેડૂતો આર્થિક રીતે બધી બહુ નબળીઓ હતી, કારણ કે આકાશી જ ખેતી કરી શકતા હતા. તો સુજલામ સુફલામ આવ્યા પછી આ લોકોને મશીનની ને એવી બધી જરૂરિયાતો ઊભી થઈ. તો અહીંના ખેડૂતોનો સંપર્ક કરી જે ખેડૂતો મશીન ખરીદવા અપેક્ષિત હતા એ લોકોની અરજીઓ મંગાવવામાં આવી અને RKVY યોજના અંતર્ગત આ ખેડૂતો પાસે અરજી કરાવડાવી અને તાલુકા અમલીકરણ અધિકારી શ્રી બાયડ, તે પહેલાં જિલ્લા લેવલથી બધું ચાલતું હતું. હવે તાલુકા લેવલે તાલુકા અમલીકરણ અધિકારી આવવાથી તાલુકા કક્ષાએ જ આ લોકોની RKVY અંદર અરજીઓ મંજૂર કરી આ લોકોને ખરીદીના ઓર્ડર આપ્યા છે મશીનનો. એ લોકોએ આ સારું એવું વાવેતર કરી એમની આર્થિક સ્થિતિમાં સુધારો કરી શક્યા છે. આ મેં પૂર્વ ભૂમિકાની જે વાત કરી એ વસ્તુ જ આપણા અહીંના ખેડૂતોમાં એમના પોતાના મુખે સાંભળશું કે એમને આ યોજનાથી શું લાભ થયા. પેમાજી અમરાજી ધીરપુરા ના કેનાલ પાસે કૂવો અને કૂવાના તર નીચો હતો. કેનાલ આવ્યા પછી કૂવાના તર ઉપર ના આવ્યા. ત્યાર પછી ગૌમસેવક સાહેબનો સંપર્ક સાધ્યો તે સાહેબને મારફતે મશીનની સબસિડી મળી. ત્યાર પછી આ મશીન લાવ્યા પછી વાવેતર આ બધું ચાલુ કર્યું અને 3 સિઝન લેવાની ચાલુ થઈ ગઈ અને સાહેબ મારફતે અમારે બહુ આભાર થયો. એના આશરે ચાલી રહ્યા બધું ચાલુ થઈ ગયું અને આ સાહેબની મારફતે અમારું બહુ વાવેતર વધી ગયું અને 3 સિઝન ચાલુ રહે અને સાહેબનો ખૂબ ખૂબ આભાર છે અને મશીન ચાલુ થઈ ગયું. દાયાજી બેચરજી અમારે મશીન મળે આ ગમશે હોય છે નથી પાણી સારો છે. કેનાલ ભરેલી જાય બાજુ કૂવા ઉપર આવી જાય. પાણી તો હવે હતું બાજુ કેનાલ આવે એકનું પાણી પણ આવે પછી અમારે કોઈ મશીન ગઈ કોઈ શક્તિ લાવવાની નથી. એમનો ગૌમસેવકની સાહેબને વાત કરી એકનું માફક અમારે મશીન મળ્યો. પછી મશીન મળ્યા પછી અમે બધું વાવેતર કર્યું, બાજરી વાવી, જવાર વાયા અને સારું બધું પાક મળ્યો. ભીંડા વાયા, ગવાર વાયા. પહેલાં અમારે ખેત પાણી નહોતું, પછી જળ સુફલામ આવી અને પાણી અત્યારે થઈ હતું. પહેલાં પાણી નહોતું એટલે પછી મશીન ખરીદવાની તક ગ્રામ સેવકના પછી મળી. તો હવેથી પાણી થયું તો સાહેબ તમે એક યોજના હોય તો બતાવો. સાહેબ કીધું કે આમ યોજના છે તમે એમાં ફોર્મ ભરો તો તમને મશીનનો લાભ, સબસિડીનો લાભ મળે. એટલે પછી એમના મારફતે મને મશીન લીધું અને સબસિડીનો લાભ મળે. હું આ સાલ માટે અમે 3 પાક લીધા. ચોમાસામાં કંઈ, શિયાળમાં કંઈ, અત્યારે પણ ઝાડનું વાવેતર કરે એટલે એનાથી ખેતી અમારી સુધરી ગઈ અને અમને આનો લાભ મળ્યો.